હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાના નાના એવા કિચન આઈડિયા શેર કરીશ અને સફરજન કાપવા માટે પણ આ રીતનું કોઈ સાધન આપણે માર્કેટથી ખરીદવું નહીં પડે તેનો આઈડિયા તમારી સાથે શેર કરીશ. અને કાળું થઈ ગયેલું કુકર હોય તો તેને પણ તમે કેવી રીતે સાફ કરી શકો તેનો આઈડિયા શેર કરીશ. તો અહીંયા જો આ રીતનું કાળું થઈ ગયેલું મેં કુકર લીધું છે અને તેની અંદર આપણે જે ખાવાનો સોસ વાપરતા હોઈએ છીએ તો અહીંયા જો 1 ચમચી જેટલું એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોસ લઈ લેવાનો અને તેને આ રીતે કુકરની અંદર સ્પ્રેડ કરી અને તાળના કૂચાથી કે પછી તમે સ્કોચ બ્રશથી પણ તેને ઘસી શકો છો. અને અહીંયા થોડો તમને અવાજ ખબર ના પડતી હોય તો ધ્યાનથી સાંભળજો. ગળું બેસી ગયેલું છે એટલા માટે. અને અહીંયા જો મેં બિલકુલ વિડીયો જ્યારથી મેં સોસ એડ કર્યો છે ત્યારથી બિલકુલ વિડીયો મેં સ્કીપ નથી કર્યો અને આ ઘસાઈ ગયું છે જો એકદમ સરસ. અને ધોયા પછી તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ ધોવાઈ ચોખ્ખું થઈ ગયું છે, કાળાશ જતી રહી છે. અને આ રીતનું શાક ચોપર આપણા બધા ઘરમાં હોય છે અને આપણે તેનો યુઝ પણ કરતા હોઈએ છીએ. અને જો તેને આપણે વારે ઘડીએ ધોઈએ છીએ ને એટલે આ દોરીની અંદર કાટ આવી જતો હોય છે, એટલે કે જંક લાગી જતો હોય છે. તો તેવું ના થાય એટલા માટે અહીંયા તમારી સાથે આ આઈડિયા શેર કરું છું. તો એક કોથળી લઈ લીધી છે અને તેને આ રીતે ચોરસ કરી અને ફોલ્ડ કરી દીધી છે ત્રિકોણમાં. ત્યાર પછી આપણે તેને આ રીતનું માપ લઈ અને રાઉન્ડ દોરી દઈએ. રાઉન્ડ દોરી અને તેને આપણે કટ કરી લેવાનું છે, એટલે એક સરખા માપનું આપણું કપાય અને તૈયાર થાય. ત્યાર પછી ઉપરના ટોચના ભાગમાં પણ થોડું કટ કરી લેવાનું, એટલે જે ઢાંકણનો વચ્ચેનો ભાગ છે તે પણ તેની અંદર આવી જાય, આપણે અલગથી તેને કટ ના કરવું પડે. તો જો આ રીતે કટ કરી દીધું અને તમને ખોલીને પણ બતાવી દઉં જો. અને હવે ઢાંકણમાં પણ લગાવીને બતાવું. આ રીતે આપણે તેને લગાવી દીધું. જો વચ્ચે કાનું આપણે કર્યું એટલે તેની અંદર સરસ રીતે ફિટ થઈ ગયું છે. અને હવે આપણે ચોપરમાં પણ તેને આ રીતે ઢાંકણ બંધ કરી અને તેને ચોપ કરવાનું. તો તમે કોઈ પણ વસ્તુ ચોપ કરશો તો સરસ રીતે ચોપ તો થશે જ, પણ આપણે ઢાંકણને ધોવું નહીં પડે એટલે તેની દોરી સારી રહેશે, તે તૂટી નહીં જાય. નહીતર દોરી અડીએ ઘડીએ કાંટા આવવાને લીધે તૂટી જતી હોય છે. તો આ એકદમ ઉપયોગી આઈડિયા શેર કરું છું તમારી સાથે. અને ત્રીજો આઈડિયા એ છે કે આ રીતનું વિસ્કર બધાના ઘરે હોય છે. તો જો આ રીતનું એક વિસ્કર મારી જોડે હતું, તેની આ રીતની ઉપરની ભૂંગળીનો ભાગ એટલે કે પાઇપનો જે ભાગ આવે તે નીકળી ગયો છે આ રીતનો જો. તો તેનો ઉપયોગ કરી અને આપણે સફરજનના અંદરનો બીજનો ભાગ કાઢીશું. એના માર્કેટમાં આ રીતનું તો જો આ ભૂંગળીની મદદથી આપણે સફરજનની અંદર વચ્ચેનો જે બીજનો ભાગ છે તે કાઢી લઈશું. આ રીતનું માર્કેટમાં મળતું હોય છે, પણ આપણે ઇઝીલી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને તેનો ઉપયોગ કરી લઈએ. આ રીતે તમારા ઘરમાં કોઈ પણ ભૂંગળી પડી હોય તો તેને પહેલા આપણે સરસ રીતે ધોઈ લેવાની. ત્યાર પછી સફરજનની અંદર આ રીતે નાખી દેવાની, એટલે તેની અંદર જે વચ્ચે બીજનો ભાગ હોય છે તે બિલકુલ નીકળી જશે. આ રીતે માર્કેટમાં એક સાધન મળતું હોય છે જેનું નામ મને અત્યારે નથી ખબર. અહીંયા હું તમારા પૈસા બચાવી રહી છું એટલું મને ખબર છે. તો આ રીતની ભૂંગળી આપણા ઘરમાં હોય તો તેનાથી ઇઝીલી આપણે આ રીતે સફરજનનો અંદરનો જે બીજનો ભાગ હોય છે તે બધો નીકળી જશે. જો તમને બતાવું પણ છું કે આ રીતે નીકળી જશે. હવે આપણે સફરજનને કટ કરીને તમને બતાવી દઉં. તો છે ને બિલકુલ યુઝફુલી આઈડિયા, વેસ્ટમાંથી બેસ્ટ. જો આ પણ નીકળી જશે. અને હવે સફરજનને કાપી અને આરામથી તમે એન્જોય કરી શકો છો. જો તો આ બીજનો ભાગ બધો નીકળી ગયો. પછી આ રીતના આપણે સોજી, મેદો, બેસન લાવતા હોય છે તો બરણી ભરાઈ જાય ત્યાર પછી પેકેટની અંદર વસ્તુ રહેતી હોય છે તો તેને લોક કરવાનો આઈડિયા શેર કરું છું. તો આ રીતે ગેસ ઉપર ચપ્પુ ગરમ કરી દેવાનું.
ગરમ એટલે થોડું ગરમ કરવાનું છે, વધારે નથી ગરમ કરવાનું. અને આ રીતે તમારે હલકા હાથથી પ્રેસ કરતા જઈ અને ચપ્પાને ફેરવી લેવાનું, એટલે અહીંયા એક જાતનું લોક થઈ જશે. અહીંયા જો આ તમને બતાવું છું, સરસ એવું લોક થઈ ગયું. જો આંગળી પણ નાખીને તમને બતાવું છું કે સરસ લોક થઈ ગયું છે. તો આનાથી કોઈ પણ વસ્તુ આપણી પેકેટમાં હશે તો તે વેરાશે નહીં અને ઇઝીલી તમે તેને કેરી કરી શકશો, ફ્રીજમાં પણ રાખી શકશો. તો બિલકુલ ઉપયોગી આ પણ આઈડિયા છે. ત્યાર પછી અહીંયા જો મેં બ્લેન્ડર લીધું છે. બ્લેન્ડરને આપણે મોજો પહેરાવા, બ્લેન્ડરને અહીંયા આપણે કવર કરવાનું છે, એટલે કે મોજો પહેરાવાનો છે. મોજાને આ રીતનો એક સાઈડનો ભાગ કાપી નાખવાનો, એક સાઈડ તો ખુલ્લું જ હોય છે. અને આ રીતે બ્લેન્ડરને પહેરાવી દેવાનું છે. બ્લેન્ડર ખુલ્લું રહે તો તે ચીકણું થઈ જતું હોય છે અને ગંદુ બહુ થઈ જતું હોય છે. આપણે તેને સ્ટેન્ડ પર રાખતા હોઈએ છીએ એટલે તે ગંદુ થઈ જતું હોય છે, તેલ અને વઘારના છાંટા ઉડીને. તો તમે આ રીતે મોજાને પહેરાવી દેજો. અને આ જે ભાગ છે તો અહીંયા આપણે સોય દોરાથી સાંધી લેવાનું, કાં તો તમે આ રીતે રબર પણ મારી શકો છો. એટલે ઇઝીલી તમે રબર માર્યું હશે તો ઇઝીલી તેને કાઢી અને ધોઈ શકશો. તો કેવા લાગે આઈડિયા?